નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 આ ભાગ નંબર 1 માં આજે આપણે એસએસ એટલે કે સોશિયલ સાયન્સમાં પાઠ નંબર 1 ભારતનો વારસો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ભાગ 1 ની અંદર આવતા તમામ વિષયના તમામ પાઠના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ મિત્રો હવે વિભાગ A, જેમાં પહેલો પ્રશ્ન છે જોડકા જોડવાના છે. તો કાંકરિયા કાર્નિવલમાં આવશે અમદાવાદ, તાનારીરીમાં આવશે વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવમાં આવશે મોઢેરા અને રણોત્સવમાં આવશે કચ્છ. પાંચમી જગ્યા ખાલી રહેશે. ત્યાર પછી વોઢાનો મેળો આવશે ધોળકામાં, કાળિયા ઠાકરનો મેળો શામળાજી, ભવનાથનો મેળો જુનાગઢ, તરણેતરનો સુરેન્દ્રનગર અને ભાદરવી પૂનમનો મેળો આવશે અંબાજી. વડનગરમાં આવશે કીર્તિતોરણ, નવસારીમાં પારસીની અગિયારીઓ, ડાકોરમાં રણછોડ રાયજીનું મંદિર, વિરમગામમાં મૂસળ તળાવ અને અશોકનો શિલાલેખ જુનાગઢમાં આવેલો છે. હવે જુનાગઢની અંદર મહબત ખાનનો મકબરો, અમદાવાદમાં ઝૂલતા મિનારા, સિદ્ધપુરમાં સહસ્ત્રલિંગ તળાવ, વડોદરામાં રાજમહેલ અને પાટણમાં રુદ્રમહાલય આવેલું છે. બસ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું, ભારતની સંસ્કૃતિમાંથી ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. તો સાચું. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તેમાં આવશે સાચું. હઠસિંહના દેરા જસદણમાં નથી આવેલા મિત્રો, અમદાવાદમાં આવેલા છે, એટલે આ આવશે ખોટું. જૈન તીર્થ પાલિતાણા ભાવનગરમાં છે, તો સાચું. ડાંગ દરબારનો મેળો આહવામાં ભરાય, તો એ પણ આવશે સાચું. ત્યાર પછી નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. એક પ્રજા જે પ્રકૃતિ પ્રેમી છે, વૃક્ષો, નદી, સૂર્ય, વરસાદ વગેરેની પૂજા કરતા તેમનામાંથી ધાર્મિક વિધિઓ ઉદ્ભવી હતી. તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ, તેમાં આવશે આર્ય પ્રજા. ભરપૂર પાણીવાળી નદીઓ, ઝરણા, તરાઈના જંગલો, આ બધું ક્યાં આવેલું છે? હિમાલયમાં. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યના નામે ઓળખાતા. આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં રહેતી તેને આર્યાવ્રત કહેવામાં આવતું. જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ ક્યાં આવેલી છે? તો દ્વારકા ખાતે. ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મો ક્રમાંક ધરાવે છે. ભારતના જનસંખ્યાની દ્રષ્ટિએ પહેલું સ્થાન ધરાવે છે વિશ્વમાં. આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ને માત્ર ગીરમાં જોવા મળે છે. શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. ઈ છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં અથવા શબ્દોમાં જવાબ આપો. જેમાં પહેલું, મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર કયા બે પ્રાણીઓ શિલ્પ કોતરવામાં આવેલા છે? તો એક છે વૃષભ એટલે બળદ અને ઘોડાના શિલ્પ કોતરવામાં આવ્યા છે. બીજું, ભારતમાં કયા કયા નામે ઓળખાય છે? તો ભારત છે હિન્દુસ્તાન, ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને ઇન્ડિયાના નામે ઓળખાય છે. ત્રીજું, પ્રકૃતિ પર આધારિત કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ છે? તો બે છે, આયુર્વેદિક ચિકિત્સા અને યુનાની ચિકિત્સા પદ્ધતિઓ. ચોથું છે, હિમાલયમાં કયા કયા યાત્રાધામો છે? તો હિમાલયમાં ગંગોત્રી છે, યમનોત્રી છે, કેદારનાથ છે, બદ્રીનાથ છે અને બીજા પણ ઘણા બધા, કૈલાસ પર્વત છે, અલકનંદા નદીનું સ્થાન છે, ત્યાર પછી પ્રયાગ છે બધા. તો આ બધા યાત્રા સ્થાનો છે. પાંચમું, દેવદેવીઓના વાહન તરીકે વાઘ, સિંહ, વૃષભ, ગંધર્વ, ઉંદર, મયુર, બકરી, આવા તો ઘણા બધા છે. સાપને પણ તમે લઈ શકો અને મગર તો ખરી જ તે. આપણી રાષ્ટ્રમુદ્રામાં કયા પ્રાણીઓની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે? તો સિંહની આકૃતિ મૂકવામાં આવી છે. સાતમું છે, પ્રાચીન સમયમાં ભારતમાં કોઈ વિદેશી જાતિઓ આવી હતી? એક તો આર્યો આવેલા હતા અગ્નિ એશિયામાંથી, મોંગોલોઈડ આવ્યા હતા તિબેટમાં થઈને, કિરાત જાતિ, આ બે એક જ છે, અને ઓસ્ટ્રેલોઈડ આવ્યા હતા. કયા આવ્યા હતા? ઓસ્ટ્રેલોઈડ જાતિ આવી હતી. આઠમું છે, પ્રાચીન ભારતમાં વસતા પ્રજાનું નામ? તો પ્રાચીન ભારતમાં આર્યો, દ્રવિડો, નિગ્રીટો, ત્યાર પછી ઓસ્ટ્રિયોઇડ વગેરે ઘણા બધા લોકો, અહીંયા મોગોલોઈડ પણ લખી શકો. આવી ઘણી બધી જાતિઓ અહીંયા રહેતી હતી. ત્યાર પછી નવમું, ભરત કુળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશના કયા નામ પડ્યા? તો ભરતખંડ અને ભારત વર્ષ, અને અત્યારે હાલનું જે આપણું ભારત છે તે. પ્રશ્ન બી છે, સંકલ્પનાઓ સિદ્ધ કરવાની છે. સંકલ્પનાઓ મતલબ કે તમારે વ્યાખ્યા ના જવાબ આપવાના છે. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, અને સંસ્કૃતિ એટલે કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવન શૈલી નો સમાવેશ. બીજું છે, વારસો કોને કહેવાય?
તો વ્યક્તિના આહાર, પોષણ, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીત, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી પેઢી દર પેઢી આપણને જે કંઈ પણ મળે છે તે વારસો કહેવામાં આવે છે. ત્રીજું પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. 14મો સાંસ્કૃતિક વારસો તો માનવ સર્જિત વારસો એટલે સાંસ્કૃતિક વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ પણ સર્જ્યું છે તે એટલે સાંસ્કૃતિક વારસો. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર બીજો છે. નીચેના પ્રશ્નોના આન્સર આપો. તો હવે મિત્રો આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે અને તમારી સ્વ અધ્યયન પોથીમાં લખતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને હા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે પ્લેલિસ્ટ વાળી વાત છે તો ખાસ યાદ રાખજો, ત્યાંથી તમને બધું મળી જશે.